જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને હવે વિવાદમાં નવો ફણગો ફૂટી નીકળ્યો છે। ગઈકાલે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુના શિષ્ય તરીકે તનસુખગીરી બાપુએ સ્વયં દીક્ષા વિધિ કરી હતી। ત્યારબાદ આજે જૂના અખાડાની બેઠકમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી મહારાજને વિધિવત જાહેરાત કરાઈ છે। તેની વચ્ચે દિવંગત તનસુખગીરી બાપુના પરિવારજનોએ પણ હવે અંબાજી મંદિરના મહંત બનવાને લઈને દાવો ઠોકતા મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે। શિષ્ય સંન્યાસી પરંપરા અને પરિવારનો મહંત પદ પર દાવો। 2 દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર આવેલા 51 શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દિવંગત થયા હતા। ત્યારબાદ આજે તેમની સંન્યાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી। વિધિ પૂર્વે જૂના અખાડાની બેઠક સક્રિયા ટીમ્બામાં યોજવામાં આવી હતી, જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, પ્રેમગીરી મહારાજ અને સિદ્ધેશ્વર ગીરીની સાથે શૈલજા દેવી અને અન્ય ગિરનાર મંડળના સાધુ સંતો હાજર રહ્યા હતા, જેમાં ગિરનાર મંડળના મહામંત્રી તરીકે રહેલા તનસુખગીરી બાપુની જગ્યા પર ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ અંબાજી મંદિરના મહંત તરીકે જૂના અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને જાહેર કર્યા હતા। સમાધિ શિષ્ય તરીકે પ્રેમગીરીની નિમણૂક। સંન્યાસી પરંપરા અનુસાર કોઈપણ મહંત દિવંગત થાય ત્યારબાદ તેમની ધૂળલોટ વિધિ ત્રીજા દિવસે કરવામાં આવતી હોય છે, જેમાં કોઈ પણ મહંત દ્વારા તેમના શિષ્યની અગાઉ જાહેરાત કરી હોય તેવી સ્થિતિમાં શ્રી મહંતના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે શ્રી મહંતે નિમણૂક કરેલા તેમના શિષ્યને પરંપરાગત રીતે ગાદી મળતી હોય છે, પરંતુ તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં કોઈ પણ શિષ્યની નિમણૂક કરી ન હતી, જેને કારણે જૂના અખાડાની તાકીદની એક બેઠક યોજવામાં આવી, જેમાં સર્વાનુમતે પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા અને અંબાજી મંદિરના મહંત તરીકે તનસુખગીરી બાપુના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરાયા। ત્યારબાદ તનસુખગીરી બાપુના પરિવારજનોનો ભારે વિરોધ થયો અને પ્રેમગીરી બાપુની નિમણૂક સામે તેઓએ તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો। તનસુખગીરી બાપુના પરિવારનો વિરોધ। આજે બપોરે ધૂળલોટ વિધિ દરમિયાન તનસુખગીરી બાપુની સમાધિનું પૂજન થઈ રહ્યું હતું। આ સમયે જૂના ખાડાના સાધુ સંતોની હાજરીમાં પ્રેમગીરી મહારાજને મહંત તરીકે જાહેર થતાં જ તનસુખગીરી બાપુના પરિવારજનો કુંદનગીરી અને દુષ્યંતગીરીએ ભારે વિરોધ કર્યો હતો અને પ્રેમગીરી બાપુની નિમણૂકને અયોગ્ય ગણાવીને અંબાજી મંદિરની ગાદી પર તેમનો અધિકાર છે અને તેમને મળવી જોઈએ, અન્યથા તેમનો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશે આવી ચીમકી આપતા મામલો વધુ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે। હાલ તો અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરાય છે। સમગ્ર મામલામાં વિરોધ વ્યાપક બની રહ્યો છે, જેને પગલે મંદિરના મહંતનો મામલો કાયદાકી આંટી ઘૂંટીમાં પણ આગામી દિવસોમાં ગૂંચવાતો જોવા મળશે। મહેશગીરી બાપુએ શિષ્ય તરીકે કર્યો હતો દાવો। ગઈકાલે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ દ્વારા તેમને શિષ્ય બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો। તેની વચ્ચે આજે ગિરનાર મંડળ અને જૂના અખાડાની બેઠકમાં પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે જાહેર કરીને તેમને અંબાજીના મહંત બનાવી દેવામાં આવ્યા હતા। તેની વચ્ચે તનસુખગીરી બાપુના પરિવારજનોમાંથી પણ મહંત પદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે મંદિરના મહંતને લઈને ગુરુ શિષ્ય પરંપરા, જૂના અખાડાની વ્યવસ્થાની સાથે પરિવારના દાવા જેવા ત્રિકોણીય જંગમાં અંબાજી મંદિરનું મહંત પદ ફસાયેલું જોવા મળે છે। બચપનથી રહેતો બાપુની હારે રહેતો, એને નવરાવતો ધોવરાવતો આરતી પૂજા બધું કરતો, બાપુના પરિવારનો બાપુને અમે દવાખાને લઈ ગયા, ઠેઠ લગીને બાપુના અંતિમ શ્વાસ લગીને અમે ચાલતા આવી રીતે અને આવી રીતે કરી થોડુંક હાલે અમે તમારી જોડે છે માતાપુરની તમારો સિવિલ મેટર આખી પ્રશ્ન છે, અમે તમારી જોડે છે। એક મિનિટ મને કહેવા દે કોઈ અમારી અહીંની ગુરુ પરંપરા છે, જેમાં એક ગુરુ હયાત હોય ત્યાં લગીન બહારના કોઈ વ્યક્તિ આ રીતનો મહંત બનાવવાનો નિર્ણય ન કરે। જેની 24 સમાધિઓ ગવાહી છે, 34 બાપુની થઈને 34 સમાધિનો ગવાહ છે કે એક પીરજી, મોટા પીરજી અને નાના પીરજી એ બંને એકાબીજાથી વર્ષો થયા અમારી બે પેઢી ભેગી જ આવે છે। મોટા પીર ભીડવંજન મહાદેવ, નાના પીર જગમાલ ચોક નીલકંઠ મહાદેવ એ હજી હયાત છે।
જેની ચાદર વિધિ તનસુખગીરી બાપુએ હેમંતસુખગીરી બાપુની કરેલી. એમના ગુરુ ગણપતગીરી બાપુ એટલે કલેક્ટર સાહેબ બધું પકડો નહીં, અત્યારે જે થાય છે ખોટું થાય છે. અને અમારે જ્યારે એક પીર ગુજરી જાય ત્યારે બીજા પીરથી વહીવટ કરતા. અમે આના માટે છે કે બીજી કોઈ માથાકૂટ નથી. અત્યારે એ લોકો જબરજસ્તી કરી ઘૂસી અને અંદર લઈ ભલે મોટા સાધુ લો તો ઘર પકડો તમે કરી શકો કે ના કરી શકો સાહેબ? અમે તમને ફરિયાદ કરીએ. તમે વિચાર હું વિચાર અને અમને કોઈ પૂછ્યું બી નથી. કિશોરભાઈ, અમે આના માટે કલેક્ટર એને કોઈ પૂછવામાં આવ્યું જ નથી. પૂછવામાં જ નથી આવ્યું. જગા છેલ્લે કેવો હતો સમાધિ ક્યાં ગયો ઓલો? बुद्धिगिरी बापू के हाथ से हो गया ऐसा नहीं તારો આ ઢાકણું આપો નવો ફોન લીધો આવી ગયો કયો એમાં 13 Pro Plus इनको 21 अभी को ठीक है पकड़ी अब ठीक है इनको 21 3 6 नोट इनको दो डबल ₹20,000 इनको कहा था 15,000 इनको कहा था 30 इनका 42 इनका एक साथ बोले काम व्यवहार में चेला है हमने दिया था इसके हाथ से सब कराना था ये हमारी जेला है हमारी वंश का है ये सब मेरे दिख रहा है इनके साथ ही मरना चाहिए मेरे साथ ही रहेंगे ये क्यों ये हमारे से हमारे नहीं અમે વિચારવાનું સમજ
અમારા પરંપરાની આ જગ્યા છે. ધનસુખગીરજી બાપુ બચપનથી અહીંયા આવ્યા હતા. પેલા અમારા ફઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો. એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માં એના નાની માં અહીંયા લઈ આવ્યા હતા. અમે મારા પપ્પા એને ખોરે બેડ્યો હતો. અમે સગા 5 ભાઈઓ હતા. મારા બાપુજીએ કીધું પેલા મારો દીકરો બબો, એનું ભૂલામનું નામ બબો હતો. આ પછી એનું નામ ધનસુખગીરી પાડ્યું. અહીંયા નાનો મોટો અમે કર્યો હતો. મારી ભાઈ એને સ્તનથી ધબરાયો હતો અને બાપુને અમે જ બેહાડ્યા હતા કે ભાઈ અમે નાના છીએ. અને મારા પપ્પા એને પેલા કોરે બેહાડ્યો. ભવનાથ દ્વારા વિરુદ્ધ કરતા હતા, વિરુદ્ધ ન હાલવા દીધું જે તે વખતે. અને અમે અહીંની પરંપરા અમારી સાડત્રીસ પેઢી છે. હું એટલી મને પેઢી એટલે યાદ છે એટલે હું બોલું છું. જયદેવગીરજી, ઝવેરગીરજી, રૂપગીરજી, જીવણગીરજી, અમૃતગીરજી, પરસોત્તમગીરી, નર્મદાગીરજી, દત્તગીરજી ને નર્મદાગીરજી, અર્જણગીરજી. એની હાલમાં અહીંયા સમાધિ છે. બે સગા ભાઈઓ હતા મારા બાપુજી અને એ બધા 4 ભાઈઓ હતા. 4 ભાઈઓ હતા, એક માં એક બાપના 4 ભાઈઓ અને 2 બહેનો. અમારી પરંપરા અને બેને અહીંયા છેલ્લા કર્યા હતા મારા બાપુજી, અર્જણગીરજી બાપુને, દત્તગીરી બાપુને. અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા. અને ધનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરજી બાપુને શિષ્ય બનાવ્યો. અને દુષ્યંત નાનપણથી ધનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો. તમારી માંગણી અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે. અખાડો ગમે એવો નિર્ણય લઈએ તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ. કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છીએ. ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય મારા સેવકો આગળ ભીખ માગશું. અમને ન્યાય આપો. કોઈ પણ છે પદાધિકારી અખાડાના એને આવું અમારે ન કરવું જોઈએ. અમારી રોજી રોટી ન છીનવી જોઈએ. અને આવું કરે છે એમ હલાવી નહીં દેવા દઈએ. અને આવું દાદાગીરીથી કરશે તો અમારી બધાની સમાધિ દેવાય એને અમે આત્મવિલોપન કરશું. અચ્છા, તમારી મંત્રી તરીકે કોની માંગણી? અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરીની છે. અત્યારે કોની અત્યારે એ લોકો નિમણૂક કરવાની કઈ વાત? એવા અખાડા કરતા પ્રેમગીરીની. તો પ્રેમગીરી છે ને ઝઘડામટીના છે. મને ધનસુખગીરી બાપુએ 2 મહિના પહેલા જ કીધું હતું કે મારી આગળ પ્રેમગીરી બાપુ આવ્યા હતા, પછી ઓલા આવ્યા હતા ભાઈ હરિગીરી બાપુ, એ બધા આવ્યા હતા, બરોબર. અને એને કીધું કે તમે ઝઘડામટીના છો. અમે ચાંદ બોડલા પરિવારના છીએ. અમારી પેઢીનું નામ છે ચાંદ બોડલા પરિવાર. અમારા માતાજી છે એ પુણ્યગીરી માતાજી છે. આટલું મને યાદ છે. પણ હું લોકોને અખાડાને વિનંતી કરું છું બધા કે અમારા અનુજ છે, અમારા વડીલ છે, 2 હાથ જોડી અને ત્રીજું નમન કરીને અમને કોઈ સાધુ સંતોરે અમને વિરોધ નથી. અમને સાથ અને સહકાર આપે અને અમારા પરિવારમાંથી નીમે. અને બાપુની ઈચ્છા એ જ હતી. બાપુની ઈચ્છા એ જ હતી. અંબાજી અને ભીડભંજન મહાદેવના મહંત મોટા પીર બાબા ધનસુખગીરજી મહારાજનું આજે 3જા દિવસે જે અમારી અખાડાની પરંપરા મુજબ ધૂળ રોટ કહેવાય, એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું. એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે. તો આજે અમારા શ્રીપંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપંચ દશનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે. કેમ કે આ પરંપરા એક 14 મડીની પરંપરા હોય છે. એની અંદર 14 મડી આ ચાંદ બોદલા પરિવાર કહેવાય. એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મડી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લઈએ છે. પહેલાં અખાડો નિર્ણય લઈએ, પછી મઢી નિર્ણય લઈએ અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લઈએ. તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને અહીંયાના મહંત ઘોષિત કર્યા છે. અને બીજું જે કાંઈ આગળ થતા, કેમ કે સ્વતંત્ર ભારત છે, કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલાં હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે. હરેક દાવો કરી શકે છે. તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે. પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે ને સરકાર જે માન્ય રાખશે એ અમારું સન્માન્ય છે. ઓમ નમો નારાયણ. જય હિન્દ. बापू आपकी आज नियुक्ति हुई, क्या कहेंगे इसके बारे में? आचार्यम केशवम बादरायणम सूत्र भाषितो वंदे भगवंतो पुनः पुनः। आज जो हमारी नियुक्ति हुई है, जो हमारे जूना अखाड़े के मुख्य संरक्षक व अभी हमारे जो है यहाँ का मंडल ने जिनको महामंत्री चुना श्रीमंत हरिगिर जी व अध्यक्ष हमारे इस मंडल के उपाध्यक्ष जूना अखाड़ा इंद्र भारती जी ने जो कुछ भी आपको बताया है वो सारा सत्य है
और उन्हीं ने जो बताया वही मैं पुनः पुनः दोहरा रहा हूँ। वो जो शब्द कहे हैं वो उन्होंने मर्यादाओं को लेकर, परंपराओं को लेकर उन्होंने जो शब्द कहे हैं और जो उन्होंने एक चयन किया है वो अखाड़ों की मर्यादा को लेकर चयन किया है। ये हमारी परंपराएं हैं। हमारे यहाँ बैबट होता है, अखाड़ों के नियमावली होती है। उसी आधार पर यहाँ के मंडल के सदस्यों ने, जूना अखाड़े के पदाधिकारियों ने एवं हमारे जो इस मंडल के अध्यक्ष व महामंत्री ने जो भी कुछ निर्णय लिया, जो कुछ आपसे कहा, उनके सारे विचारों पर मैं सहमत कहते हुए यही हमारा जो है कहना है। बाबू, आपका नियुक्ति उसका विरोध कर रहे हैं कुछ लोग, क्या कहेंगे उसके बारे में? अब इसके बारे में हम क्या कहेंगे? हमने तो ना किसी का विरोध किया, ना कुछ बोला नहीं, हम तो कुछ बोलते ही नहीं। हम तो कर रहे हैं? अब ये तो वो जानेंगे, उनसे आप पूछेंगे। मैं इस वो बारे कह रहे हैं कि ये आपकी नियुक्ति गलत तरीके से हुई है। वो गलत तरीके से वो कह रहे हैं। साधु समाज और मंडल और हमारे अध्यक्ष महामंत्री तो नहीं कह रहे हैं, क्योंकि हमारे यहाँ तो फक्कड़ों की गद्दी है। वो कोई कहे कोई गृहस्थी तो नहीं, इस गद्दी पीर की गद्दी, पीर जो होकर गादी जो बैठे, ये हमारे नागा सन्यासियों की गद्दी। हमारे तनसुख जी गुरुदेव वो पीर फक्कड़ थे, वो शादीशुदा वाले नहीं थे। तो यहाँ पर जो भी बैठता है, नंबर एक नियम होता है कि अगर कोई उस गादी का गादीपति पीर जी अगर किसी को स्वेच्छा से लिख कर गए होते या अपना उत्तराधिकारी नियुक्त करते गए होते तो उसमें संदेह नहीं था, ना कोई विरोध ना था, कोई था। जब किसी गादी का ये श्रीपंथ दशनाम जूना अखाड़े की गद्दी पीर जी की है, उन्होंने उनको क्या पता था कि हम अचानक ऐसा मेरा शरीर छूट जाएगा? उन्होंने कोई अपना उत्तराधिकारी नहीं, तो हमको समाधि का समाज ने चेला बना करके जो नियुक्ति की है वो अखाड़े की मर्यादा अनुसार और हमारे मंडल के मर्यादा अनुसार, साधुओं के मर्यादा अनुसार, क्योंकि हमारे यहाँ कई मड़ियाँ होती हैं, 16 मड़ी है, 13 मड़ी है, 14 मड़ी है, 4 मड़ी। तो ये हमारा 14 मड़ी का समता, उसी हिसाब से अखाड़े ने, हम भी 14 मड़ी के हैं, तो इस हिसाब से उन्होंने अखाड़े ने परंपरा अनुसार नियुक्ति की है। विरोध करता है ना करता है इसके विषय में तो वही बताएंगे। महेश गिरी बापू ने जो धोखे से आपका आक्षेप था कि कल धोखे से सिक्के करवा लिए हैं, अंगूठे ले लिए, उसके बारे में क्या करेंगे? उसमें तो ऐसा है, कोई कार्य छिपता नहीं, आगे कोई बात विवाद बढ़ेगा तो उसमें सब कार्रवाइयाँ होंगी। इसमें हम लोग क्या करेंगे? वो तो कार्रवाई का विषय है, आगे कार्रवाई होती रहेगी। उन्होंने क्या किया, सत्य क्या है, असत्य क्या है, हम तो लोग तो देखने गए नहीं। लोगों के जो रह रहे थे, जिनका उन्होंने सामने डर, वो लोग बता रहे थे, हमने सुना। तो अगर वो तो सब तफसीस होने पर समय बताएगा। बापू, आपकी आज नियुक्ति हुई, क्या कहेंगे इसके बारे में? आचार्यम केशवम बादरायणम सूत्रभाषितो वंदे भगवंतो पुनः। आज जो हमारी नियुक्ति हुई है, जो हमारे जूना अखाड़े के मुख्य संरक्षक व अभी हमारे जो है यहाँ का मंडल ने, जिनको महामंत्री चुना श्रीमंत हरिगिर जी व अध्यक्ष हमारे इस मंडल के उपाध्यक्ष जूना अखाड़ा इंद्र भारती जी ने जो कुछ भी आपको बताया है वो सारा सत्य है, और उन्हीं ने जो बताया वही मैं पुनः पुनः दोहरा रहा हूँ। वो जो शब्द कहे हैं वो उन्होंने मर्यादाओं को लेकर, परंपराओं को लेकर उन्होंने जो शब्द कहे हैं और जो उन्होंने एक चयन किया है वो अखाड़ों की मर्यादा को लेकर चयन किया है। ये हमारी परंपराएं हैं। हमारे यहाँ बैबट होता है, अखाड़ों के नियमावली होती है। उसी आधार पर यहाँ के मंडल के सदस्यों ने, जूना अखाड़े के पदाधिकारियों ने एवं हमारे जो इस मंडल के अध्यक्ष व महामंत्री ने जो भी कुछ निर्णय लिया, जो कुछ आपसे कहा, उनके सारे विचारों पर मैं सहमत कहते हुए यही हमारा जो है कहना है। बापू, आपका नियुक्ति उसका विरोध कर रहे हैं कुछ लोग, क्या कहेंगे उसके बारे में? अब इसके बारे में हम क्या कहेंगे? हमने तो ना किसी का विरोध किया, ना कुछ बोला नहीं, हम तो कुछ बोलते ही नहीं। हम तो कर रहे हैं? अब ये तो वो जानेंगे, उनसे आप पूछेंगे। मैं इस बारे कह रहे हैं कि ये आपकी नियुक्ति गलत तरीके से हुई है। वो गलत तरीके से वो कह रहे हैं। साधु समाज और मंडल और हमारे अध्यक्ष महामंत्री तो नहीं कह रहे हैं, क्योंकि हमारे यहाँ तो फक्कड़ों की गद्दी है। वो कोई कहे कोई गृहस्थी तो नहीं, इस गद्दी पीर की गद्दी, पीर जो होकर गादी जो बैठे, ये हमारे नागा सन्यासियों की गद्दी। हमारे तनसुख जी गुरुदेव वो पीर फक्कड़ थे, वो शादीशुदा वाले नहीं थे। तो यहाँ पर जो भी बैठता है, नंबर एक नियम होता है कि अगर कोई उस गादी का गादीपति पीर जी अगर किसी को स्वेच्छा से लिख कर गए होते या अपना उत्तराधिकारी नियुक्त करते गए होते
तो उसमें संदेह नहीं था, ना कोई विरोध ना था, कोई था। जब किसी गादी का ये श्रीपंथ दशनाम जूना अखाड़े की गद्दी पीर की गई है, उन्होंने उनको क्या पता था कि हम अचानक ऐसा मेरा शरीर छूट जाएगा। उन्होंने कोई अपना उत्तराधिकारी नहीं, तो हमको समाधि का समाज ने चेला बना करके जो नियुक्ति की है वो अखाड़े की मर्यादा अनुसार और हमारे मंडल के मर्यादा अनुसार, साधुओं के मर्यादा अनुसार, क्योंकि हमारे यहाँ कई मड़ियाँ होती हैं, 16 मड़ी है, 13 मड़ी है, 14 मड़ी है, 4 मड़ी, तो ये हमारा 14 मड़ी का समता उसी हिसाब से अखाड़े ने, हम भी 14 मड़ी के हैं, तो इस हिसाब से उन्होंने अखाड़े ने परंपरा अनुसार नियुक्ति की है। विरोध करता है ना करता है इसके विषय में तो वही बताएंगे। महेश गिरी बापू ने जो धोखे से के आपका आक्षेप था कि कल धोखे से स्वयं सिद्धि करवा लिए हैं, अंगूठे ले लिए, उसके बारे में क्या करेंगे? उसमें तो ऐसा है कोई कार्य छिपता नहीं, आगे कोई वाद विवाद बढ़ेगा तो उसमें सब कार्रवाइयाँ होंगी, इसमें हम लोग क्या करेंगे, वो तो कार्रवाई का विषय है, आगे कार्रवाई होती रहेगी। उन्होंने क्या किया, सत्य क्या है, असत्य क्या है, हम तो लोग तो देखने गए नहीं। लोगों के जो रह रहे थे, जिनका उन्होंने सामने दर वो लोग बता रहे थे, हमने सुना, तो अगर वो तो सब तफसीस होने पर समय बताएगा। जी बापू, अभी हमारे सामने गिरनार मंडल के अध्यक्ष जो वाक्य निकाला, जो आपको बताया, उसी का हम पुष्टि करता हूं और प्राचीन परंपराओं का निर्वाह करते हुए तनसुख गिर जी महाराज को भी जूना अखाड़े के श्री महंत राम गिर जी महाराज ने उनको परंपरा के साथ जो है 14 मड़ी और चांद बोदला की परंपरा के हिसाब से श्री महंत सुदेश्वर गिर जी महाराज ने और 14 मड़ी के रामचंद्र गिर जी महाराज, सलंदर गिर जी महाराज और मनोज गिर जी महाराज, रामेश्वर गिरी जी महाराज, ये सभी लोगों ने 14 मड़ी के जो अंतर्राष्ट्रीय राष्ट्रीय जो अध्यक्ष होते हैं, अनेक प्रकार के मड़ी के परंपरा से हिसाब से और निर्णय जो होता है, मंडल अखाड़ा पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं, उसकी पुष्टि करते हैं, उस प्रस्ताव को जय घोष करते हैं, जिससे रीति रिवाज प्राचीन परंपराएं कायम रहे। जय महादेव। ये जो लोग विरोध कर रहे हैं, क्या बात है? देखिए, विरोध एक अपनी जगह है। विरोध तो आप जानते हैं, राष्ट्रपति का चुनाव होता है, प्रधानमंत्री चुनाव होता है, कोई धर्माचारी के चुनाव होता है, कहीं कुछ होता है। विरोध तो मतलब जो है, जैसे उनके कोई मामा है, कोई नाना है, हमारा कहने का भी भाई बन रहा है, कोई चचा बन रहा है। किसी को तनसुख गिर जी महाराज ने या दत्तगिर जी महाराज ने, दत्तगिर जी महाराज थे तनसुख गिर जी के पहले भी, ये कम से कम 31 पीढ़ी चली आ रही है, गुरु शिष्य की परंपरा चली आ रही है। और गुरु शिष्य परंपरा में होता है कि अपने परिवार को मानते तो परिवार के नाम कोई बेइज्जत कर जाते, कोई कागज कर जाते कि ये मेरा भाई है, ये मेरा डिकरा है, ये मेरा भतीजा है। ऐसा होता तनसुख गिर जी महाराज जरूर कर जाते। तो ऐसा किसी प्रकार की क्यों दत्तगिर जी महाराज भी नहीं किए थे, उनसे पहले भी महंत नहीं किए थे। और आपको पता गिरनार में चाहे जो भी महापुरुषों का चुनाव जो भी महंत होते हैं, आपको पता बुद्धगिर जी महाराज को जैसे रहा या महेश गिर जी महाराज को रहा, उनको भी जो गोपालानंद जी महाराज ने धूने पर समाधि शिष्य और अखाड़े के पदाधिकारियों को मणि को लेकर और सबको लेकर करने के बाद आचार्य जूना अखाड़े का आचार्य अवधेशानंद गिर जी थे, हमने उनकी चोटी कहा जूना अखाड़ा प्रयागराज में चोटी कटवाया। किसका? महेश गिर जी महाराज का। ये तरह से नियम है, क्योंकि अमृत गिर जी महाराज ने कोई अपना चेला नहीं बनाया, तो रीति रिवाज के अनुसार बनाया गया है। जी कब कलेक्टर के समक्ष दावा रजू करेंगे? ऐसा है कि देखिए, अभी पूरी विधि हमारी जो है, आप जानते हैं अम्मा जी के मंदिर में लाखों लोगों का आवागमन है, तमाम बड़े लोग आने वाले हैं, तमाम व्यवस्थाएं हैं। पहले हमारा काम है कि अधिक से अधिक साकवर करना, कहाँ? अम्मा जी में, कि यात्रियों के लिए मूलभूत सुविधा पहुंचाना, पानी पहुंचाना,
जो मेरी योजनाएं हैं कि अम्बा जी में और जगह पानी पहुंचाना और सरकार से रज्जू करना, वार्तालाप करना, अनेक प्रकार का हमारा विषय है। रज्जू शिवरात्रि या कुंभ मेले में जो बाकी बैठक पता आपको मुक्तानंद जी हैं, आवाहन अखाड़ा, अग्नि अखाड़ा, सन्यासियों के जो जितने अखाड़ा सब कहाँ प्रयागराज अखाड़ा परिषद भी इसको एक पुष्टि करता है। तो 10 अखाड़े जो हैं उसके भी विषय रखकर और आपस में वार्तालाप करके फिर हम लोग काम है कि मता जैसे व्यवस्थाएं हैं, एक चुनाव ये हुआ, फिर अंतर्राष्ट्रीय जो होता है उसमें होगा और सब करके विधिवत। तो कभी भी कलेक्टर के पास क्योंकि नियम है कि कलेक्टर महंत बनाएगा, पक्षकार जैसे हम महंत बने। मेरे सामने 35 आदमी थे। कितने? हरिगिरी नाम का जब मैं आया था 2014 में तो 35 आदमी मेरे सामने थे। इसलिए स्वतंत्र भारत में कोई भी अपना हक दावा अधिकार था है और उसका हम कोई ये नहीं कहते हैं कि किसी को कोई दावा करने का हक नहीं था। स्वतंत्र लोग हैं, दावा कर सकते हैं। वो उसमें जो होगा, जो साहब का आर्डर होगा कलेक्टर साहब का, वो माना जाएगा। तो ब्रह्मगिरी बापू जी आपसे संभाल लेगा वो अम्बा जी की? ऐसा है, पीर जी महाराज के द्वारा ही जो लोग थे वही संभालते थे। महंत पीर जो बैठता है उसके द्वारा आदमी होते हैं वो लोग संभालते हैं। मेन हमारा उद्देश्य मंदिर के चढ़ावा से लेके नहीं होता है। मेन उद्देश्य ये होता है परंपराएं, हमारी परंपराएं, रीति रिवाज का उस पर ध्यान देते हैं। चढ़ावा या मंदिर का वो व्यवस्थाएं जैसे बुद्धगिरी जी महाराज को है, इंद्र भारती जी महाराज को है, क्योंकि प्रेमगिरी जी द्वारा क्योंकि 2 आदमी लुप्त किए गए, क्योंकि प्रेमगिरी जी महाराज हमेशा यहाँ नहीं रहेंगे। तो श्री महंत और गिरनार के अध्यक्ष इंद्र भारती जी महाराज, बुद्धगिरी जी महाराज और जो साधु संत लोग हैं उनका काम है कि वीरभंजन महादेव में और जगह पूजा पाठ देखभाल करना उनका काम है। नमो नारायण। बापू ये फकड़ की जगह है तो ये गृहस्थी लोग उस पर कर रहे हैं, तो ये फकड़ की जगह क्या है बापू इसमें मेन इश्यू? मेन देखिए, जो शादी 1-2 परंपरा होती है, एक तो शादीशुदा वाले बाल बच्चेदार वो गुरु पुत्र बेटे के हैसियत से आते हैं। एक होता है कि जो महंत रहता है कोई बाल बच्चा नहीं पैदा करता है, वो जटिल सन्यासी होता है, सन्यास का पालन करता है कि संपत्ति का बंटवारा ना हो सके, धन का बंटवारा ना हो सके। परंपराएं क्यों? वो सनातन के है, लोगों का है, उसमें परमार्थ होना चाहिए और अनेक प्रकार का विकास होना चाहिए। अनेक प्रकार का उसमें महंत का सिर्फ प्रबंधक होता है, मालिक ये समझिए गुजरात सरकार और मालिक कलेक्टर साहब। किसी महंत को जब चाहे नियुक्ति करें, जब चाहे रात को 12 बजे तड़ी पार कर सकते हैं। ठीक है, इसलिए जय शंकर, जय दत्तात्रेय, जय अम्बा जी, जय गिरनारी, जय भावनाथ महादेव की जय।